નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની ઘણા ભાગોની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવનાઓ છે. ચોમાસું હાલ ગુજરાતની અંદર મોડું પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ તે પહેલાં ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે. આગામી દિવસની અંદર કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર છેલ્લા 3-4 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાઈ રહ્યા છે. ગઈકાલ દરમિયાન વિસ્તારોની સાથે વરસાદની તીવ્રતામાં પણ વધારો નોંધાયો હતો. વાવાઝોડા સાથે અનેક ભાગોની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો. વિસાવદર, જૂનાગઢ તેમજ અમરેલી, ખાંભા એ ભાગો, અમરેલીના અન્ય વિસ્તારો હોય, ધારી તેમજ ગોંડલ, જેતપુર, ઉપલેટા એ વિસ્તાર તેમજ જામનગરના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. અમુક ભાગોની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ નોંધાયા હતા વાવાઝોડા સાથે જ મિત્રો વાત કરવામાં આવે તો હજુ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના ચોમાસા સુધી યથાવત રહી શકે છે. આગામી દિવસની અંદર હજુ પણ વિસ્તારોમાં વધારો થઈ શકે છે, ખાસ કરીને 10 તારીખ બાદ. પરંતુ ગુજરાતમાં ખાસ કરીને વરસાદી ગતિવિધિ યથાવત જોવા મળશે. હજુ ચોમાસું મોડું પહોંચે, જેના કારણે ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વાવણા પણ જોવા મળશે. ગઈકાલે ભીમજારેશ દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગો, સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાયા હતા. આજે મિત્રો 7 તારીખની વાત કરીએ તો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમની અંદર સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા અમુક ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. અમુક જગ્યાએ ઝાપટા પણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો દક્ષિણની અંદર વલસાડ, ડાંગ, નવસારી અને તાપી આ જિલ્લાઓની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની કરતાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે, પરંતુ એટલા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ આગામી 3 દિવસ દરમિયાન યથાવત જોવા મળશે. ત્યારબાદ મિત્રો 10 થી લઈને 15 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત જોવા મળશે. ખાસ કરીને દરિયા પટ્ટી લાગુ વિસ્તારની અંદર વરસાદનું જોર થોડું જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 10 તારીખથી ફરી હજુ પણ વિસ્તારોમાં પણ વધારો થશે. તેની સાથે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પણ વધુ જોવા મળી શકે છે. હાલ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાઈ રહ્યા છે, પરંતુ આને કારણે ઉનાળુ પાકને પણ ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે. આગામી 10 થી લઈને 15 તારીખ દરમિયાન પણ ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાશે. અને આમ જોવા જઈએ તો 10 થી 20 જૂન સુધી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારા વાવણી લાયક વરસાદો પણ જોવા મળશે. વાત કરવામાં આવે તો ચોમાસાની 14-15 જૂન આસપાસ ચોમાસું આમ તો ગુજરાતની અંદર પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે લેટ ચાલી રહ્યું છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી રહી છે, જેના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવીને સ્થિર થઈ ગયું છે. હવે આગામી 14-15 તારીખે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનશે. ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો ચોમાસું આગળ વધે ધીરે ધીરે તેવી શક્યતા રહેલી છે. એટલે મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 21 થી લઈને 30 જૂન દરમિયાન પ્રવેશ કરે તેવી શક્યતા હાલ માની રહ્યા છીએ. 1-2 દિવસ વહેલું મોડું થઈ શકે છે, પરંતુ મિત્રો આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાશે. બાકી મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ લેટ થઈ શકે છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર ચોમાસું સક્રિય થશે અને સારા વરસાદો, વાવણી લાયક વરસાદો એ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો આમ જોવા જઈએ તો ચોમાસું મોડું પહોંચે તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. આમાં મિત્રો કોઈ પણ ફેરફાર હશે, સિસ્ટમ બનશે એટલે અપડેટ આપતા રહીશું.